નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી તેવી ફરિયાદો ઉઠવા પામતી હોય છે. ત્યારે બીજી તરફ રાવપુરા વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે પાણી વહી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જોકે ઉનાળામાં ઘણા લોકો પીવા માટે ઠંડુ પાણી શોધતા હોય છે, પરંતુ એવા ઘણા વિસ્તારો છે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી પણ મળી રહ્યું નથી. એવા સંજોગોમાં રાવપુરા ટાવર પાસેની શિયાપુરા પોલીસ ચોકી પાસેના ભાગમાં રોડ પર પાઇપલાઇનમાં ભંગાણના કારણે પીવાનું પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં છેલ્લા 2 દિવસથી પાણી વહી રહ્યું છે. જોકે 48 કલાકમાં હજારો ગેલન પાણી વહી ગયું હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ વહેતા પાણીને ક્યારે અટકાવે છે એ હવે જોવાનું રહ્યું. પીવાનું પાણી ગટરનું પાણી છે, તો લોકોને મળતું નહીં ને પાણી વેડફાઈ જાય. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.